બિહાર રાજ્યના ગયા જિલ્લામાં આવેલ ડેલ્હા તાલુકામાં 50,000 રૂપિયાની લેતી દેતીમાં ડબલ મર્ડર કરીને સુરત શહેરમાં ચોરી છુપીથી રહેવા આવેલા આરોપી બે સગા ભાઈઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી આરોપી અનંતકુમાર ભીખુદાસ અને અભિષેક કુમાર ઉર્ફે બાબુ ભીખુદાસને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ બિહાર ડેલ્હામાં ફાસ્ટ ફૂડની લારી ચલાવતા હતા, જેઓને ધંધા અર્થે રવિકુમારે 50,000 ઉછીના આપ્યા હતા। જે રૂપિયા લેવા માટે રવિકુમાર અને તેનો મિત્ર પ્રિન્સ કુમાર આરોપીઓ પાસે ગત 3 જૂન 2024ના રોજ સાંજે 6:30 વાગ્યે ગયા હતા અને તે બંને આરોપીઓ સાથે તેઓની રૂપિયા બાબતે બોલાચાલી થતા બંને આરોપીઓએ ચાકુ વડે હુમલો કરીને બંને જણાની હત્યા કરી હતી અને તેમની માતા સાથે મકાન ખાલી કરાવીને વતનથી ભાગી ગયા હતા। મિત્રને પૈસા ઉછીના આપ્યા હતા, પરંતુ વારંવાર ઉઘરાણી કર્યા બાદ પણ તેમને પરત આપતો ન હતો। સગા ભાઈઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે રવિ અને પ્રિન્સને છાતીના ભાગે, ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઇજાગ્રસ્ત કરીને જીવલેણ હુમલો કર્યો હતો। પોતાની ઓળખ છુપાવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો। જોકે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બિહાર પોલીસનો સંપર્ક કરીને આ બંને ભાગે આવેલા આરોપીઓની વિગત પ્રાપ્ત કરી લીધી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને આરોપીઓને ઝડપી પાડીને બિહાર પોલીસને માહિતી આપી હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।